કરણ ગામે હાઈવે પાર કરતી વેળાએ અકસ્માત 60 વર્ષીય મગનભાઈને ગંભીર ઈજા. પલસાણા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા કરણ ગામે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે બે ભાગમાં વહેંચાયેલો હોવાથી અહીં વારંવાર અકસ્માત સર્જાય છે. ઓવરબ્રિજની તાત્કાલિક જરૂરિયાત હોવા છતાં હજુ સુધી તેની વ્યવસ્થા ન થતાં લોકો જીવના જોખમે હાઈવે પાર કરવા મજબૂર બન્યા છે. આજરોજ કરણ ગામના 60 વર્ષીય મગનભાઈ નારાયણભાઈ મિસ્ત્રી પોતાની મોપેડ નંબર GJ19BC 3538 લઈને હાઈવે પાર કરી રહ્યા હતા. તે દરમિયાન અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલા માર્ગ ઉપર એક અજાણ્યા વાહન ચાલકે તેમની મોપેડને અડફાટી લીધી હતી. અકસ્માતમાં મગનભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે તેમને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ઘટનાને લઈને ગામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને કરણ ગામ ખાતે વહેલી તકે ઓવરબ્રિજ બને તેવી માંગ ફરી ઉઠવા પામી છે.